Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. ગુજરાતની અંદર હાલ લોકસભા 2024ની ચૂંટણીને લઈ અને ખૂબ તડામાર તૈયારીઓ દરેક પાર્ટી તરફથી કરવામાં આવી છે. બધાએ પોતપોતાની રીતના અલગ અલગ રીતના જોર અજમાવી રહ્યા છે. તેવામાં ભાજપના ઉમેદવારો અલગ અલગ જગ્યાએથી દરેક જિલ્લા અને દરેક બેઠક ઉપરથી જઈ અને કલેક્ટરને પોતાનું ઉમેદવારી પત્ર આપે છે. તો આ તરફ અમરેલીમાંથી નવા જેનીબેન ઠુમ્મરે પણ પોતાનું દાવેદારી ફોર્મ નોંધાવવા પહોંચ્યા હતા. જેનીબેન ઠુમ્મર દાવેદારી ફોર્મ તો નોંધાવવા પહોંચ્યા, પરંતુ એક અલગ જ અંદાજમાં નવતર પ્રયોગ કર્યો હોય તે અંદાજમાં તેઓ જતા નજરે પડ્યા છે. જેનીબેન ઠુમ્મર ખેડૂતનું સિમ્બોલ કહેતા ટ્રેક્ટરની અંદર પોતાને ટ્રેક્ટર ચલાવી અને પોતાને જાય છે કલેક્ટર ઓફિસ સુધી અને દાવેદારી પત્ર નોંધાવે છે. જેનીબેન ઠુમ્મરને જ્યારે ગુજરાત તકે પૂછ્યું કે જેનીબેન આ શું કર્યું છે અને કેમ નવતર પ્રયોગ કરવામાં આવ્યો, જુઓ શું કહ્યું જેનીબેને. અમરેલી જિલ્લામાં આજે લોકસભાની ચૂંટણીનું ફોર્મ ભરવાનું છે. આપ જોઈ શકો છો કે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી છે તે અત્યારે નીકળ્યા છે ટ્રેક્ટર લઈને. હાલમાં તેની પાછળ જેનીબેન ઠુમ્મર જે ઉમેદવાર છે તે પણ અત્યારે ફોર્મ ભરવા આવી રહ્યા છે. હાલ કોંગ્રેસ દ્વારા ખેડૂતના હિત માટે જે રીતે વાત કરી રહ્યા છે તે રીતે ટ્રેક્ટર લઈને જેનીબેન ઠુમ્મર છે તે પોતે આવી રહ્યા છે. આપ જેનીબેન ઠુમ્મર સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. આપણે કોંગ્રેસના કાર્યકર્તા જેનીબેન છે તેમને જ પૂછ્યું કે હાલમાં જે રીતે જેનીબેન ઠુમ્મર છે તે પોતાનું ફોર્મ ભરવા આવ્યા છે. જેનીબેન ટ્રેક્ટર લઈને ફોર્મ ભરવા આવ્યા, શું કે અમરેલી જિલ્લાની પોતાની વેદનાઓ ચરમસીમા ઉપર છે. ખેડૂતોનું ચિહ્ન એવું ટ્રેક્ટર થકી આ ખેડૂતોનો અવાજ બનવા માટે દીકરી નીકળી છે, એટલું જ કહીશ. અત્યારે જીતવાનો સંપૂર્ણ વિશ્વાસ છે. અમરેલી જીતની નજીક નહીં, જીત નિશ્ચિત છે. દાવો કોંગ્રેસના નેતા અને કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર કરી છે. આપ જોઈ શકો છો કે હાલમાં જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અત્યારે ટ્રેક્ટર લઈને પોતે નેતાઓ છે તે પહોંચી રહ્યા છે અને હાલમાં ફોર્મ ભરવાની વિધિ છે તે શરૂ થઈ છે. અને આજે અમરેલી જિલ્લાની કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર ફોર્મ ભરી અને વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આજે અમરેલી જિલ્લા સંસદીય મત ક્ષેત્રના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વના આશીર્વાદ થકી અને અમરેલી જિલ્લાના તમામ જનજન થકી આશીર્વાદ થકી આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. ત્યારે મને મારી જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે. એટલા માટે કે જેની ઠુમ્મર એ જીતીને સંસદ સભ્ય બનીને જાય એટલા માટે નહીં, પરંતુ અમરેલી જિલ્લાનો દરેક મતદારની વેદના, પોતાની વેદના છે કે દિલ્હી સુધી એનો અવાજ બનીને જેની ઠુમ્મર જીતીને જાય એના વિશ્વાસ સાથે આજે હું ઉમેદવારી પત્ર નોંધાયું છે. અમરેલી જિલ્લાના વર્ષોથી જે પડતર પ્રશ્નો છે, ખેડૂતોને પડતી વેદનાઓ છે, યુવાનોના હક અધિકારની લડાઈ છે, મહિલાઓને, વંચિતોને, શોષિતોને, પીડિતોને ક્યાંક એમના અવાજ બનવાની જરૂરિયાત છે. ત્યારે આ અવાજ બનવાની નેમ સાથે આજે હું આ ચૂંટણીના રણમેદાનમાં જંગમાં ઉતરી છું અને ઉમેદવારી પત્ર ભર્યું છે. ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલીની જનતાનો આશીર્વાદ મારા ઉપર વરસશે અને આવનારી 4 જૂને એ હું વિજય ઘોષિત થઈને અમરેલી જિલ્લાનો અવાજ બનીશ, એમાં મને કોઈ શંકા નથી. નવતર પ્રયોગની કોઈ વાત નથી. ટ્રેક્ટર એ ખેડૂતોનું એક સિમ્બોલ કહી શકાય. ખેડૂતોને પડતી વેદનાઓ, સ્વર્ગના સપના બતાવીને નરકમાં ધકેલવાનું કામ અને પાપ આ સરકાર જ્યારે ખેડૂતોને કરી રહી છે ત્યારે એની અવાજ બનવાની તાતી જરૂરિયાત છે. એમની વેદનાઓને વાચા આપવાની જરૂરિયાત છે. વધતા જતા ભાવો, નહીં મળતો વીમો, આ પ્રમાણે ખેડૂત પોતાની ખેતી છોડવા માટે મજબૂર બન્યો છે. ત્યારે એમનું સિમ્બોલ, ખેતીનું સિમ્બોલ ટ્રેક્ટર, ખેડૂતોનું સિમ્બોલ ટ્રેક્ટર લઈને આજે ઉમેદવારી પત્ર ભરવા આવી છું. ત્યારે ખેડૂતોનો અવાજ આ દીકરી બનીને બતાવશે, એ સિમ્બોલ સાથે નીકળી હતી. અમરેલી બેઠક ઉપરથી આ વખતે ચૂંટણીનો જંગ જામશે અને તેને લઈ અને જેનીબેનના પ્રચાર પ્રસારને વેગ આપવા માટે પરેશ ધાનાણી પણ તેમની સાથે ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા. એ સાથે જ પ્રતાપ દુધાત પણ હાજર રહ્યા હતા અને તેમણે પણ નિવેદન આપ્યું છે. શું કહ્યું હતું પ્રતાપ દુધાતે, આવો સાંભળીએ. કોંગ્રેસના ઉમેદવારે મેન્ડેટ સાથેના ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે. ખેડૂતની દીકરી ટ્રેક્ટરો સાથે, એટલા માટે અમે કલેક્ટર ઓફિસ સુધી આવ્યા કે આ વિસ્તારના ખેડૂતો પાયમાલ
ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા 10 વર્ષમાં થયા છે, ત્યારે ખેડૂતોને સંદેશો આપવા માંગીએ કે ખેડૂતને કોઈ ઉગારી શકે યા ખેડૂતની કોઈ ઢાલ બની શકે તો એ કોંગ્રેસ પાર્ટી એના ઉમેદવાર બની શકે. ગરીબ ગામડું અને મધ્યમ વર્ગ જ્યારે આ સરકારમાં બરબાદ થયું ત્યારે કલેક્ટર ઓફિસે આવી અને આ ઉમેદવારે સંદેશો આપ્યો કે ખેડૂતો જાગે અને ભારતીય જનતા પાર્ટીને જાકારો આપે. ટ્રેક્ટરની રેલી યોજી અને કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂત, સ્થાનિક મુદ્દાઓ અને અનેક સરકારે જે કામ નથી કર્યા તેવા મુદ્દાઓને સાથે રાખીને જેનીબેને આજે ચૂંટણી ફોર્મ તો ભરી દીધું છે, પ્રચાર શરૂ કરી દીધો છે. તેની સાથે પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણી પણ આવી ગયા છે. હવે આગામી સમયમાં જોવાનું એ રહ્યું કે ભરત સુતરિયા વર્સિસ જેનીબેન ઠુમ્મર થવાના છે. અમરેલી બેઠક ઉપર ખૂબ રસપ્રદ ચૂંટણીનો જંગ જામવાનો છે. ચૂંટણીના તમામ અપડેટ્સ અને દરેક નાનામાં નાની અપડેટ માટે તમે હજુ સુધી જો ગુજરાત તકને ફેસબુક, ઇન્સ્ટા પર ફોલો ના કરી હોય તો કરી લેજો. યુટ્યુબ પર પણ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને તમામ અપડેટ સૌથી પહેલાં પહોંચે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.